કેવું છે એ સમજી લો. સહભાગીદારી પૈકીનો એક હિસ્સો તમે ખરીદો ને એટલે 7 નંબરમાં ભેગું નામ આવે. આવા કેટલાક દુખિયારા જીવો અહીં બેઠા જ છે. એટલે જોયો 7 નંબરમાં એનું નામ ભેગું આવે. એની 7 નંબરનું પાણી છૂટું પડે નહીં. પડે આપણને ખબર નથી પડતી એટલે ન પડે. આ પ્રક્રિયા એની છે. 7 નંબરનું પાણી જુદું પાડવા માટેની. આવું થયું કેવી રીતે હોય? દાખલા તરીકે અમે 3 હગા ભાઈઓ છીએ. આ મારા કાકા છે. નામ તો ભેગા હોય ને. બાપુજી ગુજરી ગયા, છોકરા નામ ચડી ગયા તો બાપુ હજાર તેમ ચડાવ્યું, કાકા એના છોકરા નામ નથી ચડાવ્યા. હવે મારા એક ભાઈને જમીન વેચવી છે એના ભાગની. એટલે આને મારા કાકા ઉપર વિશ્વાસ નથી. એ કે હક જતો કરી દઈશ, પછી કાકો સહી દસ્તાવેજમાં નહીં કરે તો નોય કરે. એટલે એ શું કરે, હું મારા ભાગની જમીન વેચીશ. એટલે આ ભાઈ આવીને જમીન ખરીદે. એટલે અમારા 7 નંબરમાં આનો ભાગ જતો થઈને અમે 3 જણા સહમતીમાં સહી કરી દઈએ તો પણ આમનું નામ અમારા 7 નંબર ભેગું આવે. 7 નંબર જુદું ન પડે, કારણ કે અવિભાજ્ય સંપત્તિનો હિસ્સો વેચાણો. અવિભાજ્ય સંપત્તિનો હિસ્સો એમ ન વેચવો તો સરળ રસ્તો બતાવું. આ વિડીયો આપણે જુદો જ રાખશું બીજા.